મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સેલન્સ એકેડેમી. આજે આપણે ધોરણ 12 કોમર્સનો ખૂબ અગત્યનો ટોપિક આઇડેન્ટિફાઈંગ ફંક્શન્સ એટલે કે ફંક્શન્સની ઓળખ એનો પાર્ટ 2 જોવાના છીએ. જો પાર્ટ 1 તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે એને જોઈ શકશો. ઓકે, ફંક્શન્સ એટલે શું? ફંક્શન્સની ચર્ચા આપણે વિડીયો 1માં એટલે કે પાર્ટ 1માં કરી હતી. તમને મેં 12 ફંક્શન્સ સમજાવ્યા હતા. એ સિવાયના બીજા જે ફંક્શન્સ છે એ તમે આજના આ વિડીયો લેક્ચરમાં જોઈ શકશો. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણા લેક્ચરની, જે છે ફંક્શન્સ, આઇડેન્ટિફાઈંગ ફંક્શન્સ, ફંક્શન્સને ઓળખવા. ફંક્શન્સને ઓળખવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે 3 ખાના આપેલા છે. પ્રથમ ખાનાની અંદર ફંક્શન્સ આપેલા છે, બરાબર, એનું ગુજરાતી લખેલું છે. બીજા બોક્સની અંદર કીવર્ડ્સ આપેલા છે, એટલે કે આ ફંક્શન્સને ઓળખવા માટેના આ શબ્દો છે જેનો ઉપયોગ કરીને તમે ફંક્શન્સને એક્ઝામમાં ઓળખી શકશો. ઓકે, અને ત્રીજા ખાનાની અંદર તમને કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, જેથી તમને એક્ઝામમાં જો આ ટાઈપના વાક્યો પૂછાય તો ઓળખવામાં ખૂબ જ સરળતા રહે. ઓકે, તો જોતા જઈએ આપણે. નેક્સ્ટ ફંક્શન છે આપણું ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ એટલે કે કોઈ પણ વસ્તુ સંબંધિત વ્યક્તિ વિશે વાત કરવાની છે. વ્યક્તિની વાત કરવાની છે, પણ કોઈ વસ્તુના સંબંધમાં એની સાથે વાત કરવાની છે. ઓકે, એના માટેના કયા કયા કીવર્ડ્સ આવશે તો જુઓ જરા. કીવર્ડ્સમાં છે સચ એઝ. સચ એઝનો મતલબ શું થાય? સચ એઝ એટલે એવું કે જે. ત્યારબાદ છે સેમ એઝ. ધ સેમ એઝ. ધ સેમ એઝનો મતલબ શું થાય? ધ સેમ એઝ એટલે એ જ કે જે, બરાબર. ત્યારબાદ છે લાઇક. લાઇક એટલે ના જેવું, અને અલાઇક એટલે પણ એનો મતલબ પણ એ જ થશે, ના જેવું, બરાબર, એટલે કે સમાન. ત્યારબાદ છે અનલાઇક. અનલાઇકનો મતલબ શું થશે? અનલાઇક એટલે વિપરીત, નાથી અલગ, નાથી ઉલટું, બરાબર છે. તો આ છે એના કીવર્ડ્સ. આટલા કીવર્ડ્સ યાદ રાખશો એટલે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ ટોપિક તમને આવડશે. ઓકે, એક્ઝામ્પલમાં જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે લાઇક ગાંધીજી, જેનો મતલબ શું થશે? ગાંધીજીની જેમ. લાઇક ગાંધીજી, ગાંધીજીની જેમ. સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલેન્સ એટલે કે ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ નોન વાયોલેન્સ એટલે અહિંસામાં માનતા હતા, બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ છે આઈ બોટ ધ સેમ પેન એટલે કે મેં એ જ પેન ખરીદી. આઈ બોટ ધ સેમ પેન, મેં એ જ પેન ખરીદી. એઝ યુ ગેવ મી યસ્ટરડે, જે તે મને ગઈકાલે આપી હતી, બરાબર. સેમ અને એઝ હોય તો સમજવાનું કે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, અથવા તો ટોકિંગ અબાઉટ પર્સન ના હોય તો ટોકિંગ અબાઉટ થિંગ હોય, બરાબર. કોઈ વસ્તુની વાત છે તો અહીંયા પર્સનના બદલે શું લખેલું હશે? ટોકિંગ અબાઉટ થિંગ લખેલું હશે. જેમ કે અહીંયા છે આઈ બોટ ધ સેમ પેન, અહીંયા પેનની વાત છે, પર્સનની વાત નથી. તો આ ટોપિક કયો થયો? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ધારો કે કોઈ સ્થળ આપેલું છે તો સ્થળ માટે શું હશે? ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ સચ અ પર્સન એઝ યુ આર લુકિંગ ફોર. હી ઇઝ સચ અ પર્સન, તે એવો વ્યક્તિ છે, યુ આર લુકિંગ ફોર, જેને તમે શોધ કરી રહ્યા છો, જેને તમે શોધી રહ્યા છો, બરાબર. લુક ફોર એનો મતલબ થાય છે શોધવું. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ આપણું ફંક્શન છે ખૂબ અગત્યનું ફંક્શન, જેનું નામ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે શું થાય? ડુઅર એટલે કરતા, ક્રિયા કરનાર વ્યક્તિને કહેવાય છે ડુઅર. નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કરતા મહત્ત્વનો નથી. તો આ કેવું ફંક્શન થયું? તો મિત્રો, કોઈ પણ કાળની પેસિવ વોઇસની રચના હોય, કોઈ પણ કાળની, ધારો કે સાદો વર્તમાન કાળ છે તો એની પેસિવ રચનામાં શું હશે? સાદા વર્તમાન કાળની પેસિવ રચનામાં એમ ઇઝ આર પ્લસ ભૂતકૃદંત હશે, એટલે કે વર્બ 3. ત્યારબાદ સાદો ભૂતકાળ હોય તો એની પેસિવ રચનામાં શું હશે? સાદા ભૂતકાળમાં વોઝ વર પ્લસ ભૂતકૃદંત હશે. સાદો ભવિષ્યકાળ છે તો એની પેસિવ રચનામાં શું હશે? તો ભવિષ્યકાળની પેસિવ રચનામાં વિલ શેલ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત હશે. ઓકે મિત્રો, ત્યારબાદ ધારો કે ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે તો એની પેસિવ રચના કેવી હશે? ચાલુ વર્તમાનકાળની વાક્ય રચનામાં એમિઝાર પ્લસ બિંગ પ્લસ ભૂતકૃદંત આવશે. ચાલુ ભૂતકાળની વાક્ય રચનામાં વોઝ અથવા તો વર પ્લસ બિંગ પ્લસ ભૂતકૃદંત આવશે, બરાબર. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ બિંગ પ્લસ ભૂતકૃદંત, જ્યારે ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ બિંગ પ્લસ ભૂતકૃદંત. ધારો કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે તો એમાં શું હશે? એમાં હશે હેવ હેઝ
પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. પૂર્ણ ભૂતકાળ હશે તો એમાં હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત હશે. અને ધારો કે જે સહાયકારક શબ્દો છે એટલે કે વિલ શેલ, કેન કુડ, મે માઇટ, વિલ વુડ, એની પેસિવ રચના હશે તો આ શબ્દોની સાથે બી પ્લસ ભૂતકૃદંત હશે. અને જો પૂર્ણ સહાયકારક ક્રિયાપદ હશે તો એની અંદર કુડ, વુડ, શુડ, માઇટ એની સાથે હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત હશે. બરાબર મિત્રો? તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ કાળની પેસિવ રચના હોય તો એ ટોપિક એ ફંક્શન કયું થયું? ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કરતા મહત્ત્વનો નથી. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ કેક ઇઝ ઇટન બાય હર. ધ કેક ઇઝ ઇટન એટલે કે કેક ખવાય છે બાય હર તેના દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા. બરાબર? તો અહીંયા કરતા મહત્ત્વનો નથી, વાક્યની શરૂઆત કર્મથી થતી હોય છે પેસિવ રચનામાં. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ધ અર્જુન એવોર્ડ વોઝ ગિવન ટુ ધોની. વાક્યની શરૂઆત કર્તાથી નથી થઈ પરંતુ વસ્તુ આપી છે, કર્મ આપેલું છે. ધ અર્જુન એવોર્ડ વોઝ ગિવન, અર્જુન એવોર્ડ અપાયો હતો ટુ ધોની. કોને અપાયો હતો? ધોનીને અપાયો હતો, કોઈના દ્વારા અપાયો હતો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ યુ શુડ બી ગિવન ધ પ્રાઇઝ. યુ શુડ બી ગિવન એટલે કે તમને પ્રાઇઝ અપાવવું જોઈએ, ઇનામ અપાવવું જોઈએ. શુડ પ્લસ બી પ્લસ ગિવન. તમને દરેક કાળની પેસિવ રચના ખબર હશે તો તમને આ ફંક્શન્સ યાદ રહી જશે. ઓકે મિત્રો, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કોઈ પણ કાળની પેસિવ રચના. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. એના પછીનું ફંક્શન્સ છે આપણું ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વ્યક્તિનું વર્ણન અથવા તો કોઈ વસ્તુનું વર્ણન. બરાબર? તો વ્યક્તિના વર્ણન માટેના 3 શબ્દો અહીં આપેલા છે તમને, તમે જોઈ શકો છો. હુ, હુમ અને હુઝ. આ 3 શબ્દોથી આપણે કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરી શકીએ છીએ. એ સિવાય જો એડજેક્ટિવ્સ આપેલા હોય એટલે કે વિશેષણો આપેલા હોય જે વ્યક્તિની વિશેષતા બતાવતા હોય તો પણ એ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ છે અને એ ડિસ્ક્રાઇબિંગ પર્સન કે ડિસ્ક્રાઇબિંગ થિંગમાં આવશે. ઓકે, પરંતુ અહીં જે આ 3 શબ્દો આપેલા છે હુ, હુમ અને હુઝ એ વ્યક્તિ માટે જ વપરાશે. જ્યારે વિચનો મતલબ શું થશે? વિચ એટલે કે જે, પરંતુ એ વસ્તુ માટે વપરાશે. હુ એટલે પણ કે જે, પણ એ વ્યક્તિ માટે વપરાશે. હુમ એટલે કે જેને. બરાબર? અને હુઝ એટલે કે જેનું. ઓકે, તો જોઈએ એનું એક્ઝામ્પલ. આ ખાસ યાદ રાખજો આટલા કીવર્ડ્સ હુ, હુમ, હુઝ, વિચ અને એડજેક્ટિવ હોય. બરાબર? તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન કે ડિસ્ક્રાઇબિંગ થિંગ થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે દેટ ઇઝ ધ બોય એટલે કે પેલો એ છોકરો છે. દેટ ઇઝ ધ બોય, પેલો એ છોકરો છે. હુ વોન ધ રેસ, કે જે રેસ જીતી ગયો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિસ્ટર શાહ ઇઝ ધ પર્સન. મિસ્ટર શાહ એ વ્યક્તિ છે. હુઝ સન ઇઝ અ ડૉક્ટર, જેમનો દીકરો ડૉક્ટર છે. કે જેમનો દીકરો એટલે કે હુઝ સન. તમે જોઈ શકો છો હુની પહેલાં અહીં વ્યક્તિનો ઉલ્લેખ છે, હુઝની પહેલાં પણ અહીં પર્સન એટલે કે વ્યક્તિનો ઉલ્લેખ છે. બરાબર? તો જો હુ, હુમ અને હુઝ હોય અને એની પહેલાં વ્યક્તિનો ઉલ્લેખ હોય તો સમજવાનું કે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. ઓકે, અને જો વિચ હોય, તો વિચની પહેલાં વસ્તુ આપેલી હશે તો સમજવાનું કે એ ડિસ્ક્રાઇબિંગ થિંગ છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ. ઇટ ઇઝ ધ પેન. ઇટ ઇઝ ધ પેન એટલે તે એ પેન છે. વિચ યુ બોટ કે જે તમે ખરીદી. વિચ એટલે કે જે, યુ બોટ એટલે તમે ખરીદી. તો અહીં વિચની પહેલાં વસ્તુની વાત છે. દેટ મીન્સ ડિસ્ક્રાઇબિંગ થિંગ. બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ રજત ઇઝ અ વેરી ક્લેવર બોય. તો આ વાક્યની અંદર હુ, હુમ કે હુઝ એવો કોઈ પણ શબ્દ આપેલો નથી, પરંતુ અહીંયા બોય માટે વપરાયેલું એડજેક્ટિવ છે, વિશેષણ છે, જે છે ક્લેવર. રજત ઇઝ અ વેરી ક્લેવર બોય. એટલા માટે અહીં પણ રજતનું વર્ણન કરેલું છે કે રજત કેવો છોકરો છે. બરાબર? તો રજત ઇઝ અ વેરી ક્લેવર બોય. તો આ વાક્ય પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું છે, વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, વ્યક્તિનું વર્ણન કરે છે. બરાબર મિત્રો? ત્યારબાદ આપણે આગળ વધીએ, નેક્સ્ટ ફંક્શન જોઈએ. નેક્સ્ટ ફંક્શન છે આપણું શોવિંગ રીઝન. રીઝન એટલે શું થશે? રીઝન એટલે કારણ. બરાબર? તો કારણ દર્શાવતા કીવર્ડ્સ કયા છે? બીકોઝ છે. બીકોઝ એટલે કારણ કે. સિન્સ અને એઝ.
તો સિન્સ અને એઝ શબ્દનો મતલબ પણ કારણ કે થાય છે, પરંતુ એના માટે સિન્સ અને એઝ પછી જે કારણ આવતું હોય તો સિન્સ અને એઝનો મતલબ કારણ થશે. પરંતુ તમે ધ્યાન રાખજો કે સિન્સ અને એઝ સમય પણ બતાવે છે, પરંતુ એ વાક્યમાં સિન્સ અને એઝ પછી સમય આવવો જોઈએ, બરાબર. અને સિન્સ અને એઝ પછી જો કારણ હોય દેટ મીન્સ શોવિંગ રીઝન, એ કારણ બતાવતું વાક્ય છે. ઓકે, ત્યારબાદ ઓવિંગ ટુ એટલે પણ ને કારણે, ને લીધે. ડ્યુ ટુ એટલે પણ ને કારણે અથવા તો ને લીધે. ઓન અકાઉન્ટ ઓફ એનો મતલબ પણ થાય છે ને કારણે. વાય એટલે શા માટે, કેમ. ઓકે, તો આટલા કીવર્ડ્સ તમે યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એ કીવર્ડ્સ શોવિંગ રીઝન દર્શાવે છે, બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ, હી ઇઝ લેટ, તે મોડો છે. બિકોઝ હી મિસ્ડ ધ બસ, કારણ કે તે બસ ચૂકી ગયો, બરાબર. તે મોડો છે કારણ કે તે બસ ચૂકી ગયો. નેક્સ્ટ, નીતા ગોટ અ પ્રાઇઝ, નીતાને શું મળ્યું, નીતાને પ્રાઇઝ મળ્યું. સિન્સ શી વર્ક હાર્ડ, શું કારણ છે, એને પ્રાઇઝ મળવાનું શું કારણ છે, તો સિન્સ શી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી તેના કારણે નીતાને પ્રાઇઝ મળ્યું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ ડોન્ટ નો એટલે કે હું નથી જાણતો. વાય શી ઇઝ લેટ, કે તે શા માટે મોડી છે, બરાબર. વાય એટલે શા માટે. આઈ ડોન્ટ નો વાય શી ઇઝ લેટ, હું નથી જાણતો કે તે શા માટે મોડી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો વાક્યમાં બીકોઝ હોય, વાક્યમાં સિન્સ હોય, વાક્યમાં વાય આપેલું હોય તો સમજવાનું કે એ શોવિંગ રીઝન નામનું ફંક્શન બતાવે છે, બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ આપણે. નેક્સ્ટ ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે સ્થળનું વર્ણન કરવું. સ્થળનું વર્ણન કરવા માટે તમને વાક્યમાં વેર આપેલું હોય. વેરનો મતલબ શું થશે, વેર એટલે કે જ્યાં, જ્યારે બીજો શબ્દ છે વેર એવર એટલે જ્યાં પણ. વેર એવરનો મતલબ થાય છે જ્યાં પણ, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ ધ સ્કૂલ. ધારો કે તમે તમારી સ્કૂલની બાજુમાંથી નીકળ્યા છો, તમારી સાથે તમારા મિત્રો છે કોઈ, બરાબર, તમારા સગા સંબંધી છે. તમે સ્કૂલ બતાવો છો અને એમને કહો છો કે જુઓ આ એ સ્કૂલ છે કે જ્યાં અમે ભણીએ છીએ, બરાબર. આ એ સ્કૂલ છે કે જ્યાં અમે ભણીએ છીએ. ધીસ ઇઝ ધ સ્કૂલ, આ એ સ્કૂલ છે વેર વી સ્ટડી, કે જ્યાં અમે ભણીએ છીએ, જ્યાં અમે અભ્યાસ કરીએ છીએ, રાઈટ. ત્યારબાદ યુ કેન ગો, તમે જઈ શકો છો. વેર એવર યુ લાઇક, વેર એવર એટલે જ્યાં પણ, તમે જઈ શકો છો. વેર એવર યુ લાઇક, તમને જ્યાં પણ પસંદ હોય, તમને જ્યાં પણ ગમે ત્યાં તમે જઈ શકો છો, બરાબર. તો આ શબ્દો બતાવશે ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જેમાં સ્થળનું વર્ણન છે, પ્લેસ બતાવે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમયનું વર્ણન કરવું, સમય બતાવો. તો સમય બતાવતા શબ્દો કયા છે, વેન, વાઇલ, બંનેનો મતલબ થાય છે જ્યારે, ત્યારે. જ્યારે આમ થયું ત્યારે આમ બન્યું, બરાબર. સંયોજક તરીકે વપરાતા આ શબ્દો છે. ઓકે, ત્યારબાદ છે વેન એવર એટલે જ્યારે પણ. જેમ વેર એવરનો મતલબ થાય છે જ્યાં પણ, તેમ વેન એવરનો મતલબ થાય છે જ્યારે પણ, બરાબર. ટીલ એટલે જ્યાં સુધી, અનટીલ એટલે પણ જ્યાં સુધી, નહીં ત્યાં સુધી. ઓકે, એઝ સુન એઝ એટલે જેવું કે તરત જ. અને એઝ સુન એઝ જેવા બીજા શબ્દો છે નો સુનર ધેન, હાર્ડલી, વેન, બરાબર. તો એ શબ્દો પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ બતાવે છે. ફરી એકવાર બોલું છું મિત્રો, એઝ સુન એઝ, એના સિવાય નો સુનર ધેન અને હાર્ડલી વેન, આ શબ્દો પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમય બતાવતા શબ્દો છે. ત્યારબાદ સિન્સ અને ફોર. જુઓ અહીંયા પણ સિન્સ આવ્યું છે મિત્રો. ઉપર રીઝનમાં પણ તમે જોઈ શકો છો કે સિન્સ હતું, પરંતુ રીઝનમાં સિન્સ પછી રીઝન આપેલું હોય, કારણ આપેલું હોય. જ્યારે ટાઈમવાળું જે શબ્દ છે જેમાં અહીંયા તમે સિન્સ જોઈ શકો છો, તો આ સિન્સ પછી સમય આપેલો હશે. જેમ કે સિન્સ મોર્નિંગ, સિન્સ 9 o'clock, સિન્સ 2012, એ રીતે. ઓકે, અને ફોર પછી પણ સમયગાળો આપેલો હશે. આ બધા શબ્દો સમય સૂચવતા શબ્દો છે, એટલા માટે એનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે, વાક્ય જોઈએ, સ્ટે હિયર, અહીં રોકાવ. ટીલ આઈ કમ, જ્યાં સુધી હું પાછો આવું ત્યાં સુધી અહીં રોકાવ. વેન હી કેમ, જ્યારે તે આવ્યો, આઈ ગ્રીટેડ હિમ,
મેં તેનું અભિવાદન કર્યું. ગ્રીટ મતલબ કોઈને આવકારવો, કોઈનું અભિવાદન કરવું, બરાબર. વેન હી કેમ, જ્યારે તે આવ્યો. આઈ ગ્રીટેડ હિમ, મેં તેનું અભિવાદન કર્યું. એઝ સૂન એઝ આઈ રીચ્ડ ધેર, જેવો હું ત્યાં પહોંચ્યો. હી ગેવ મી અ બુક, કે તરત જ તેણે મને પુસ્તક આપ્યું. એઝ સૂન એઝનો મતલબ થાય છે જેવું કે તરત, જેવી એક ઘટના પૂરી થઈ કે તરત જ બીજી ઘટના બની. તો એઝ સૂન એઝ આઈ રીચ્ડ ધેર, જેવો હું ત્યાં પહોંચ્યો. હી ગેવ મી અ બુક, તેણે મને પુસ્તક આપ્યું. ઓકે, નેક્સ્ટ છે રિક્વેસ્ટિંગ. રિક્વેસ્ટ એટલે તમને ખ્યાલ જ હશે, વિનંતી કરવી, બરાબર. તો રિક્વેસ્ટ કરવા માટેના શબ્દો છે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કાઇન્ડલી કૃપા કરીને, વુડ યુ, શું તમે પ્લીઝ, આપણે આવું બોલતા હોઈએ છીએ કે તમે મહેરબાની કરીને થોડાક ખસશો, તમે મહેરબાની કરીને મને પેલી વસ્તુ આપશો, બરાબર. તો એવા જે પ્રશ્નો છે એની શરૂઆત વુડ યુથી થતી હોય છે, બરાબર. પ્લીઝ, કાઇન્ડલી, વુડ યુથી જે પ્રશ્ન વાક્ય શરૂ થાય છે, આવા શબ્દો હોય તો સમજવાનું કે એ રિક્વેસ્ટિંગનું ફંક્શન છે, રાઈટ. વાક્ય છે પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મારી મદદ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વુડ યુ મૂવ અ બિટ. જ્યારે આપણે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને આપણે કોઈને કહીએ કે તમે થોડા ખસશો, મને બેસવાની જગ્યા આપશો, ત્યારે આપણે કહી શકીએ વુડ યુ મૂવ અ બિટ, એટલે કે શું તમે સહેજ ખસશો. બિટનો મતલબ થાય છે સહેજ અથવા તો થોડુંક, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આપણું ફંક્શન છે ડિક્લાઇનિંગ. ડિક્લાઇન એટલે કે ઇનકાર કરવો અથવા તો ના પાડી દેવી, બરાબર. એના માટે નો શબ્દ છે, આઈ કાન્ટ શબ્દ છે, સોરી શબ્દ છે, એક્સક્યુઝ મી પણ આવી શકે અહીંયા, બરાબર. આ બધા જ શબ્દો ડિક્લાઇનિંગ સૂચવે છે, એટલે કે ઇનકાર અથવા તો ના પાડવાની હોય ત્યારે વપરાય છે. તો વાક્ય જોઈએ, આઈ એમ સોરી, મને માફ કરજો, મતલબ કે હું એ કામ ન કરી શક્યો, આપણે ઇનકાર કરીએ છીએ. અથવા તો આપણને કોઈ કામ કહે છે તો આપણે કહીએ છીએ આઈ એમ સોરી, મને માફ કરો, હું એ નહીં કરી શકું, બરાબર. એ સિવાય આઈ કાન્ટ હેલ્પ યુ, હું તમારી મદદ નહીં કરી શકું, બરાબર. આ ટાઈપના જો વાક્યો હોય જેમાં નકાર સૂચવેલું હોય તો તમારે સમજવાનું કે એ ડિક્લાઇનિંગ સૂચવે છે, એટલે કે ઇનકાર સૂચવે છે, બરાબર. ત્યારબાદ શોવિંગ એબિલિટી. એબિલિટીનો મતલબ શું થશે? એબિલિટી એટલે કે ક્ષમતા, વ્યક્તિની શક્તિ કે ક્ષમતા બતાવવા માટે કે આવડત બતાવવા માટે કેન અને કુડ જેવા શબ્દો વપરાય છે, બરાબર. કેન કુડ સહાયકારક શબ્દો છે, સહાયકારક ક્રિયાપદો છે. જો કેન અથવા કુડ હોય તો ધેટ મીન્સ એ શોવિંગ એબિલિટીનું ફંક્શન છે, એટલે કે વ્યક્તિની ક્ષમતા બતાવે છે, વ્યક્તિની શક્તિ બતાવે છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, આઈ કેન સોલ્વ ધીસ સમ, હું આ દાખલો સોલ્વ કરી શકું છું, હું આ દાખલો ઉકેલી શકું છું. આઈ કુડ નોટ ડ્રાઈવ ધેર, હું ત્યાં વાહન ન ચલાવી શક્યો, હું ત્યાં ડ્રાઈવ ન કરી શક્યો. તો કેન અને કુડ શબ્દો વાક્યમાં તમે જોઈ શકો છો જે એબિલિટી બતાવે છે, વ્યક્તિની શક્તિ કે ક્ષમતા બતાવે છે, બરાબર મિત્રો. ત્યારબાદ ધારો કે વાક્યમાં તમને એક ઓપ્શન આપેલું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું થાય? પોસિબિલિટી એટલે થાય છે સંભાવના. તો સંભાવના માટેના કયા શબ્દો હોઈ શકે? સંભાવના માટેના કયા કીવર્ડ્સ હોઈ શકે? સંભાવના માટે હોઈ શકે મે અથવા તો માઇટ. જેમ કે ઇટ મે રેન ટુ નાઇટ, આજે કદાચ વરસાદ પડે. હી માઇટ પાસ, તે કદાચ પાસ થયો હોત, બરાબર. તો મે અને માઇટ દ્વારા તમે કયું ફંક્શન ઓળખી શકશો? તમે ઓળખી શકશો સંભાવનાનું ફંક્શન, એટલે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, સંભાવના બતાવવા માટે. ઓકે. ત્યારબાદ ધારો કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ આપેલું છે, ડિસ્ક્રાઇબિંગ રૂટીન ઇવેન્ટ આપેલું છે. તો પ્રેઝન્ટ ઇવેન્ટ કે રૂટીન ઇવેન્ટનું વાક્ય કયા કાળનું હશે? પ્રેઝન્ટ ઇવેન્ટ કે રૂટીન ઇવેન્ટનું વાક્ય હશે સાદા વર્તમાન કાળનું, જેમાં ઓલવેઝ, સમટાઇમ્સ, રેગ્યુલરલી, નેવર આવા શબ્દો આપેલા હશે, આવા કીવર્ડ્સ આપેલા હશે, બરાબર. આઈ ઓલવેઝ પ્લે ક્રિકેટ, હું હંમેશા ક્રિકેટ રમું છું. આઈ નેવર ગો ધેર, હું ત્યાં ક્યારેય જતો નથી. તો આ કયું ફંક્શન બતાવે છે? આ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ રૂટીન ઇવેન્ટ બતાવે છે, બરાબર મિત્રો. એ જ પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં કયો કાળ હશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં સાદો ભૂતકાળ હશે અથવા તો પૂર્ણ ભૂતકાળ હશે, જેમાં યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ આ પ્રમાણેના શબ્દો આપેલા હશે, અથવા ઇન ધ પાસ્ટ આ રીતે લખ્યું હોય તો સમજવાનું કે એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ બતાવે છે, બરાબર. એ જ પ્રમાણે ધારો કે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ છે, તો ફ્યુચર ઇવેન્ટ માટે સાદો ભવિષ્યકાળ હશે, જેમાં ટુમોરો, નેક્સ્ટ વીક એ પ્રમાણેના શબ્દો આપેલા હશે, એટલે કે નેક્સ્ટ સાથે સમય આપેલો હશે, બરાબર મિત્રો. આઈ વિલ ગો ધેર નેક્સ્ટ વીક,
હું ત્યાં આવતા અઠવાડિયે જઈશ. બરાબર છે મિત્રો? આ પ્રમાણેના શબ્દો હોય તો સમજવાનું કે એ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ બતાવે છે. ઓકે, તો આ પ્રમાણે અલગ અલગ ફંક્શન્સ છે. દરેક ફંક્શન્સના કીવર્ડ તમે યાદ રાખજો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો કરી દેજો. ધોરણ 8થી લઈ અને ધોરણ 12 સુધીના ઇંગ્લિશના ગ્રામરના વિડીયો અને ટેક્સ્ટના વિડીયો આ ચેનલ પર તમે જોઈ શકશો. ઓકે, થેન્ક યુ.